आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। સૌપ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું, કારણ કે આજની શુક્રવારની સંગતમાં જોડાવા માટે ઈશ્વર પિતાએ જે તક આપી, એ તકને માટે પણ આ સમયે હું આભાર વ્યક્ત કરું છું। આ સાથે ગુજરાત આઈસીસના માન્ય બિશપ સાહેબ, રાઈટ રેવ સિલ્વાસ ક્રિશ્ચન સાહેબનો પણ આ સમયે હું આભાર વ્યક્ત કરું છું। આ સાથે ગુજરાત આઈસીસના માન્ય સેક્રેટરી સાહેબ રે મનહર કુમાર ગામિતી સાહેબનો પણ આ સમયે એમનો પણ આભાર માનું છું। આ સાથે મારા સાથી તમામ પાળક સાહેબોનો પણ આ સમયે હું આભાર માનું છું। આ સાથે આપ સર્વનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું। ખાસ કરીને આજના બાઇબલ અભ્યાસની અંદર જોડાવા માટે ઈશ્વરે જે કૃપા આપી, સહાય કરી, માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ। આ સમયે આપણે શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ। સર્વ સમર્થ આકાશવાસી પ્રેમાળ પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતા, કારણ કે પ્રભુ તમે જીવંત અને પવિત્ર ઈશ્વર છો પિતા, તમે ભલા દેવ છો પિતા, તમે પ્રેમ કરનાર ઈશ્વર છો પિતા, તેને માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતા। આજના દિવસે તમારી કૃપામાં પસાર થવાને માટે તમે અમને જે કૃપા આપી, સહાય કરી, મદદરૂપ બન્યા,
અમારા કાર્યમાં પ્રભુ તમે સતત પ્રભુ તમે અમારી સંભાળ લીધી છે, અમારું રક્ષણ કર્યું છે, તેના માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. આજની શુક્રવારની સંગતમાં હા પિતા જોડાવા માટે તમે જે કૃપા આપી, સહાય કરી પિતા, ત્યારે પ્રભુ અમે તમારા નામને જય જયકાર કરીએ છીએ પિતા. આજના વચન દ્વારા પ્રભુ હા પિતા સંગતમાં જોડાવા માટે પ્રભુ તમે અમને સહાય કરશો પિતા. તમે અમારા દોરનાર બનો પિતા, તમે અમારા રક્ષક બનો પિતા, ને વિશેષ કરીને પ્રભુ આ સંગત દ્વારા હા પિતા તમારો મહિમા અમે પ્રગટ કરી શકે, તમારા નામને ધન્યવાદ આપી શકે પિતા. તમારા મૂલ્યવાન વચનો દ્વારા અમે શીખી શકે, એ જ અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના અમારો ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માંગીએ છીએ પિતા, આમેન. આપણે ઈશ્વરના પવિત્ર વચનોમાં જોડાવા માંગીએ છીએ. નવા કરારમાં ફિલિપીનો પત્ર તેનો 3 અધ્યાય 1 થી 8 વચનમાં, ફિલિપીનો પત્ર તેનો 3 અધ્યાય 1 થી 8 વચનમાં આપણે જોડાવા માંગીએ છીએ. પ્રભુના વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, છેવટે મારા ભાઈઓ પ્રભુમાં આનંદ કરો. તમને એ જ વાતો લખતા મને કંટાળો આવતો નથી, પણ તે તમારા સંરક્ષણને વાસ્તે છે. કૂતરાઓથી સાવધાન રહો, દુષ્કૃત્યોથી કરનારાઓથી સાવધાન રહો, વ્યસ્ત સુન્નતથી સાવધાન રહો. કેમ કે આપણે દેવના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેવ પર ભરોસો ન રાખનારા ખરા સુન્નતી છીએ. તો પણ દેવ પર ભરોસો રાખવાનું મારે પણ કારણ છે. જો બીજો કોઈ ધારે કે તેને દેવ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા પણ વિશેષ છે. 8મે દાડે સુન્નત પામેલો, ઇસ્રાયેલના સંતાનનો, બિન્યામીનના કુળનો, ઇબ્રાહીમનો હિબ્રોનો હિબ્રો, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, ધર્મના આવેશ સંબંધી, મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ. પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુ ઈસુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સગલાનું નુકસાન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. આમેન. બાઇબલ અભ્યાસમાં જોડાતા પહેલા આપણે ખાસ પ્રભુ પાસે સહાયતા માંગીએ. પ્રભુ આપણને આ વચન સમજવાને માટે પ્રભુ આપણને સહાય કરે, મદદરૂપ બને. પ્રાર્થનામાં જોડાઈએ. પિતા, મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પિતા. તમારા મૂલ્યવાન વચન વાંચવામાં આવ્યું. આજે તમારું વચન સમજાવવા માટે પ્રભુ તમે અમને સહાય કરશો પિતા. તમારી કૃપા સતત તમારા જીવનમાં તમે તાજી કરશો પિતા. હા પિતા, વચન દ્વારા પ્રભુ અમે અમારા જીવનને પ્રભુ તપાસી શકીએ પિતા. આ વચન દ્વારા પ્રભુ તમે અમારી સાથે ને વિશેષ કરીને પ્રભુ અમારા વાલાઓ સાથે તમે વાતને વાર કરો, એ જ અમારી પ્રાર્થના છે પિતા. અમારા મનને તો પ્રભુ તમે કેન્દ્રિત કરો, એ જ અમારી પ્રાર્થના છે. આ વચન સમજાવવા માટે પવિત્ર આત્માથી આચ્છાદન તમે પરિપૂર્ણ કરો, એ જ અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના ઉદ્ધારના પ્રભુ ઈસુ ખ્રિસ્તને માંગીએ છીએ પિતા, આમેન. પવિત્ર શાસ્ત્રમાં ફિલિપીનો પત્ર તેનો 3 અધ્યાય 1 થી 8 વચનમાં પ્રભુના વચનો વાંચવામાં આવ્યા. આજનો છે વિષય છે કે પાઉલ પ્રભુની સેવામાં સફળ થવાના પ્રબળ કારણો. પાઉલના પ્રભુની સેવામાં સફળ થવાના પ્રબળ કારણો આપણે જોવા માંગીએ છીએ. શરૂઆતમાં ફિલિપીનો પત્ર તેનો 3 અધ્યાય પહેલી જ કલમની અંદર
ખાસ કરીને ત્યાં લખવામાં આવ્યું છે કે મંડળીના તમામ વિશ્વાસી ભાઈ બહેનોને પ્રભુમાં આનંદ કરવાની વાત કરવામાં આવી છે. આનંદ કરવાની વાત કરવામાં આવી છે. પાઉલ સાથે ત્યાં કહે છે કે વિશ્વાસી લોકોને ઉત્તેજન આપે છે તે રક્ષણને વાસ્તે છે. તે રક્ષણને વાસ્તે છે. બીજી કલમની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે 3 બાબતોથી સાવધ રહેવાને માટે ત્યાં કહેવામાં આવ્યું છે. પાઉલ સાથે સાથે ઉત્તેજન આપે છે, પણ ઉત્તેજનની સાથે ખાસ કરીને પાઉલ 3 બાબતોથી સાવધાન રહેવાને માટે સાવધ રહેવાને માટે ત્યાં લખવામાં આવ્યું છે. કૂતરાઓથી સાવધાન રહો, દુષ્કૃત્યોથી કરનારાઓથી સાવધાન રહો, વ્યસ્ત સુન્નતથી સાવધાન રહો. ખાસ કરીને આ 3 બાબતોથી સાવધાન રહેવાને માટે, એલર્ટ રહેવાને માટે, જાગૃત રહેવાને માટે પાઉલ આપણને જણાવે છે. કારણ કે શા માટે સાવધાન રહેવાને માટે પાઉલ ત્યાં જણાવે છે. કૂતરાઓથી સાવધાન રહો. પવિત્ર બાઇબલમાં કૂતરાઓ અશુદ્ધ પ્રાણી ગણાય છે. ઘર વગરના રખડતા કૂતરાઓ તરીકે ત્યાં ઉલ્લેખ કરવામાં આવે છે. પોતાનું સ્થિર ઘર હોતું નથી, માટે વાલાઓ ત્યાં સાવધ રહેવાની એ જરૂર છે. બીજી બાબત ત્યાં કહે છે કે દુષ્ટ કૃત્યો કરનારાઓથી સાવધાન રહો. સાચા પ્રભુના સેવક હોવાનો ઢોંગ કરીને તેઓ ખોટી વાતો શીખવા ખ્રિસ્તી સંગતમાં પ્રવેશ કરે છે. તેમનું કાર્ય આખરે દુષ્ટ છે. ખાસ કરીને દુષ્કૃત્યો કરનારાઓથી સાવધ રહો. સાચા પ્રભુના સેવક હોવાનો ઢોંગ કરીને તેઓ ખોટી વાતો શીખવા ખ્રિસ્તી સંગતમાં પ્રવેશ કરે છે. તેમનું કાર્ય આખરે દુષ્ટ હોય છે. એમનો જે ઈરાદો છે એ દુષ્ટ હોય છે. સાથે ત્રીજી જે બાબત ત્યાં આપણને જણાવે છે કે વ્યર્થ સુન્નતથી સાવધ રહો. જો તમારે ધારણ પામવું હોય તો સુન્નત એ જરૂરી છે. જો તમારે ધારણ પામવું હોય, વિશ્વાસી લોકોને આહ્વાન કરવામાં આવે છે કે સુન્નત એ જરૂરી છે, અથવા તો સુન્નત કરવાથી જ તારણ પ્રાપ્ત થાય છે એમ કહેનારા લોકોથી સાવધ રહેવાનું છે. સુન્નતનો ખરો અર્થ દૈહિક કાર્યોને મારી નાખવું એ જ સુન્નત છે. સુન્નતનો ખરો અર્થ દૈહિક કાર્યોને મારી નાખવું એ જ સુન્નતનો ખરો અર્થ છે. આપણા જે કાર્યો છે, આપણું જે વર્તણૂક છે એને બદલી નાખવાની વાત ત્યાં પાઉલ મને તમને જણાવે છે. ત્રીજી કલમની અંદર ત્યાં પાઉલ આપણને જણાવે છે કે કેમ કે આપણે દેવના આત્માથી, વિશ્વાસી લોકોને કહેવામાં આવે છે કે કેમ કે આપણે દેવના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા, દેહ પર ભરોસો ન રાખનારા ખરા સુન્નતી છીએ. ત્યાં પ્રભુનું વચન પાઉલ ત્યાં જણાવે છે કે ખરેખર દેહ એટલે કે પોતા પર ભરોસો ન રાખનારા લોકો. દેહ એટલે કે પોતા પર ભરોસો રાખનારા લોકો. પાઉલ જણાવે છે કે અમને અમારા જ્ઞાનમાં, ગુણમાં, આવડતમાં, શિક્ષણમાં, ઉચ્ચ હોદ્દામાં ભરોસો નથી, પણ તારણ આપનારા ઈસુ પર ભરોસો જોવા મળે છે. ખાસ કરીને લોકો પર નહીં, જ્ઞાન ઉપર નહીં, ડાપણ ઉપર નહીં, ઈશ્વરે આપેલા એ કલા કૌશલ્ય ઉપર નહીં,
પણ ખરેખર ઈશ્વર પર આધાર રાખવાની વાત, ઈશ્વર પર ભરોસો રાખવાની વાત ને ઈશ્વરને સ્વાધીન થઈને એના માર્ગમાં ચાલવાની વાત પાઉલ ત્યાં જણાવે છે. આપણને વધારે કોના પર ભરોસો છે? આપણને વધારે ભરોસો કોના પર છે? ત્યારે ખરેખર ઘણી વખત આપણે પોતાના જ્ઞાન ઉપર, આવડત ઉપર, પોતાના કુળ ઉપર, પોતાના જીવનની અંદર આવેલી મળેલી જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ પર ઘણી વખત આપણે આધાર રાખીએ છીએ. પણ પાઉલ ત્યાં સ્પષ્ટ ત્યાં જણાવે છે કે તારણ આપનારા ઈશ્વર પર ભરોસો મૂકવાની વાત. ત્યાં ચોથી કલમની અંદર ત્યાં કહે છે કે બીજાને દેવ પર ભરોસો રાખવાનું કારણ હોય, બીજાને દેવ પર ભરોસો રાખવાનું કારણ હોય તો મને પણ તેના કરતા પણ વિશેષ વધારે કારણ છે, વધારે સહી છે. ને માટે ત્યાં પાઉલ પોતે 5મી ને 6ઠી કલમની અંદર એનું લિસ્ટ આપવામાં આવ્યું છે, એનો સહી ત્યાં આપવામાં આવ્યો છે, એની બળાઈ મારવાના કારણો ત્યાં આપવામાં આવ્યા છે. 5મી કલમની અંદર ત્યાં પાઉલ પોતે જણાવે છે કે 8મે દાડે સુન્નત પામેલો ઇસ્રાએલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રુ નિયમ શાસ્ત્ર સંબંધી, ફરોશી ધર્મના આવેશી સંબંધી, મંડળીને સતાવનાર, નિયમ શાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા છે. પાઉલના જીવનની અંદર અભિમાન કરવાના કારણો, સહી લેવાના કારણો એ ત્યાં આપવામાં આવ્યા છે. વાલા એ પોતે ત્યાં પાઉલ જણાવે છે કે તે સર્વનો ખરેખર આટલા બધા કારણો હોવા છતાં, આટલું બધું માન હોવા છતાં, આટલો બધો મોભો હોવા છતાં પાઉલ આ દરેક બાબતોને નો ત્યાગ કરે છે, બલિદાન આપે છે, સમર્પણ કરીને પ્રભુને માટે હાનિકારક ગણે છે. વાલા જો આપણા જીવનની અંદર ઈશ્વરે આપેલા આશીર્વાદો હોય, ઈશ્વરે મને તમને એ સિદ્ધિ પર લઈ ગયા હોય, જો ઈશ્વરે મને તમને એ અધિકાર તરીકેનો માન આપ્યું હોય, ઈશ્વરે મને તમને એવા તાલંતો આપ્યા હોય, ઈશ્વરે મને તમને આવડત આપ્યું હોય, ઈશ્વરે મને તમને એ ખરેખર એવા જો તાલંતો ને આવડતો આપી હોય, એવા કારણો આપ્યા, તો ઘણી વખત આપણે શું કરીએ? પણ આપણે તો મનુષ્ય તરીકે આપણને આપણા કુળ ઉપર માન હોય છે, આપણા શિક્ષણ ઉપર આપણને માન હોય છે, વિશેષ આપણને મળેલા એ સિદ્ધિઓ પર આપણને માન હોય છે. પણ અહીંયા પાઉલ જણાવે છે કે એ સર્વનો પાઉલે ત્યાગ કર્યો છે, બલિદાન આપ્યું છે, સમર્પણ કર્યું છે પ્રભુને માટે, ખ્રિસ્તને માટે. કારણ કે શરૂઆતમાં પાઉલ સૌપ્રથમ એ સાઉલ તરીકે પ્રભુના લોકોને સતાવનાર હતો, એ પરુષી પંથનો એ યાજક હતો, એ ખરેખર એ સુસ્ત નિયમ શાસ્ત્રીનો એ નિયમનો એ પોતે એ ન્યાયાધીશ હતો. તેમ છતાં આ તમામ બાબતોને જ્યારે પ્રભુની ઓળખ પ્રાપ્ત કરે છે, પ્રભુ તેની સાથે એના સંબંધમાં જોડાય છે, ત્યારે પાઉલ પોતે પોતાના જીવનની અંદર આ સગળું જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એ જે માન મળ્યું છે, એ દરેક બાબતોનો એ ત્યાગ કરે છે, બલિદાન આપે છે, સમર્પણ કરે છે. ત્યાગ એટલે કે
છોડી દેવું, બીજાના માટે જતું કરવું, જતું કરવાની ભાવના, બલિદાન એટલે કે બલિ એટલે કે ભોગ આપવો, કુરબાની આપવી, સમર્પણ, ખ્રિસ્તને ખાતર પોતાની જાતનું સમર્પણ કર્યું, પોતાનું જે છે તે સર્વ ઈશ્વરને માટે અર્પી દીધું, ત્યાગ કરવું, સારી રીતે અર્પણ કરી દેવું. જે પોતાના જીવનની અંદર જે પણ આવડતો હતી, જે પણ ઈશ્વરે એના જીવનની અંદર ટેલેન્ટ હતું, એ દરેક બાબતો ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરે છે, ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરે છે. ત્યારે આ દરેક બાબતો પાઉલની નજરની અંદર એ પોતે અનુભવ કરે છે કે આ બધું જ એ હાનિકારક છે. મેં ખ્રિસ્તને લીધે હાનિકારક નીવડ્યા છે. જો કદાચ આપણા જીવનની અંદર એવા આશીર્વાદ આપે તો શું હું ને તમે જતું કરીએ? પણ જ્યારે પ્રભુ આપણને મને તમને પ્રભુની સેવાની અંદર તેડ્યા છે, ત્યારે ચોક્કસ એક સમર્પણ સાથે, એક વિશ્વાસ સાથે પ્રભુની ખાતર, ખ્રિસ્તની ખાતર, જેમ પાઉલ ત્યાં ફિલિપીનો પત્રની અંદર પહેલા અધ્યાય અને ખાસ કરીને 21મી કલમની અંદર ત્યાં કહે છે કે કેમ કે મને મરવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. ખ્રિસ્તને માટે પાઉલ કહે છે કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. ખરેખર ખ્રિસ્તને માટે જીવવાની વાત, ખ્રિસ્તને માટે મરવાની વાત પાઉલ પોતે પોતાના જીવનની અંદર એક ઠરાવ કર્યો છે, મન મક્કમ કરી લીધું છે. વાલા, ખરેખર પ્રભુ આપણા જીવનની અંદર એવા આશીર્વાદો આપ્યા છે, એવું જ્ઞાન આપ્યું છે, એવું ડાપણ આપ્યું છે, એવો મોભો આપ્યો છે. ઈશ્વરે મને તમને પ્રભુના સેવક તરીકે, સેવિકાઓ તરીકે ને વિશેષ કરીને આપણા દેશની અંદર વિશેષ કરીને મને તમને અધિકાર પણ આપ્યો છે. એ અધિકાર તરીકે ખરેખર માન પણ આપ્યું છે. જો ખ્રિસ્તની વાત આવે ત્યારે શું હું ને તમે એ અધિકારને ત્યાગ કરવાને માટે શું હું ને તમે તૈયાર છે? પણ પાઉલ પોતે ખ્રિસ્તને માટે જીવવાને માટે સાથે મરવાને માટે પણ તૈયાર છે. તારણ માટે ખ્રિસ્ત પાસે આવીને પાઉલે સગળી વસ્તુઓનો ત્યાગ કર્યો. જ્યારે ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત થઈ ત્યારે પાઉલે તારણને માટે ખ્રિસ્ત પાસે આવીને પાઉલે સગળી વસ્તુઓનો ત્યાગ કર્યો, સમર્પણ કર્યું. એ સાથે ખાસ કરીને પાઉલે બલિદાન યુક્ત સેવા, ખરેખર જુદી જુદી મંડળીઓની અંદર એમનું જે યોગદાન છે, પ્રભુને માટે એ દુઃખ સહન કરવું, પ્રભુને માટે એ કષ્ટ વેઠવું, પ્રભુને માટે એ દરેક પરિસ્થિતિમાંથી પસાર થવું, એ તો ખ્રિસ્તને માટે પોતાની જાતને સમર્પણ કરતો જોઈ શકાય છે. વાલા, માટે જ પાઉલ પાછે ઉચ્ચ કુળ હતું, ખાનદાની હતું, રાષ્ટ્રીય અસ્મિતા હતો, સંસ્કાર હતો, ઇજ્જત હતું, શિક્ષણ હતું, ધર્મ, અંગત સિદ્ધિઓ હતી. સિદ્ધિઓને એ સર્વ વાતો માટે આ પહેલા તેને અભિમાન હતું, પણ ખ્રિસ્તને માટે સર્વ વાતોને કચરો સમાન ગણે છે. વાલા, પાઉલ ખરેખર આ દરેક બાબતને 8મી કલમની અંદર કહે છે કે વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનથી શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું, નકામી ગણું છું.
એને લીધે મેં સગલાનું નુકસાન સહ્યું છે અને તેઓને કચરો સમાન છે. આજે એના જીવનની અંદર જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એ દરેક બાબતોને એ કચરા સમાન ગણે છે વાલા. શું હું ને તમે આપણા જીવનની અંદર એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, આપણા જીવનની અંદર એ હોદ્દો પ્રાપ્ત થયો હોય, આપણા જીવનની અંદર એ ઈશ્વરે માન આપ્યું હોય, તો જો કદાચ એ સેવાની તક મળે તો શું આપણે એ તકને ઝડપીએ કે એ સિદ્ધિઓને માન આપીએ? ઘણી વખત આપણે સેવાને માટે સમર્પણ થવું એ ખૂબ જ જરૂરી છે વાલા. ઘણી વખત બાળક તરીકે જ્યારે હું ને તમે પણ જ્યારે બદલીઓની વાત આવે ત્યારે આપણે પોતાના મનની અંદર ઠરાવ કરીએ છીએ, નિશ્ચય કરીએ છીએ કે હું આ જગ્યા પર જઈશ નહીં, હું આ જગ્યા પર મને સારી મંડળી મળવી જોઈએ, એવી અપેક્ષા આપણે રાખીએ છીએ. પણ પાઉલ એ ખ્રિસ્તને માટે બધું જ સહન કરવાને માટે પોતાની જાતનું એ સમર્પણ કરે છે વાલા. ફિલિપીનો પત્ર તેનો ખરેખર એ છેલ્લા અધ્યાયની અંદર પણ એ ચોથા અધ્યાયમાં પણ ત્યાં લખવામાં આવ્યું છે. ને માટે ખરેખર ત્યાં કહે છે કે લોકો ભરપૂર તે કહે છે 12મી ચોથો અધ્યાય ને 12મી કલમમાં કહે છે કે ગરીબ થવું હું જાણું છું તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. હર પ્રકારે થતા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તેમાં પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાનો હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું જ કરી શકું છું. ઈશ્વરના સામર્થ્ય દ્વારા એ બધું જ કરી શકવાને માટે એ પોતે સામર્થ્યવાન છે વાલા. જો આપણે ખરેખર હું ને તમે પ્રભુના શિષ્યો છે, પ્રભુના સેવકો છે, જો પ્રભુનો શિષ્ય બનવું હોય તો લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય ને 23મી કલમની અંદર ત્યાં શું લખવામાં આવ્યું છે? લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 23મું વચન મને તમને શું જણાવે છે વાલા? જો આપણે પ્રભુના શિષ્યો છે, પ્રભુની પાછળ ચાલનારા લોકો છે, પ્રભુના સેવકો તરીકે ત્યાં 9મો અધ્યાય અને 23મી કલમ મને તમને કહેશે કે તેણે સગળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલો. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ખોશે, પણ જે કોઈ મારા લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે વાલા. એ જ પ્રમાણે લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 23મી કલમની અંદર પણ ત્યાં લખવામાં આવ્યું છે. 14મો અધ્યાય 33મી કલમ ત્યાં કહે છે કે તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. આ પ્રભુની વાણી છે વાલા. પ્રભુ પોતે પોતાના શિષ્યોને કહે છે કે ખરેખર જે કોઈ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. માટે શિષ્ય થવા માટે જેમ પાઉલે પોતાનું સર્વસ્વનો ત્યાગ કર્યો, બલિદાન આપ્યું, સમર્પણ કર્યું, એ જ રીતે આપણે પણ સમર્પણ સાથે પ્રભુની સેવાને માટે પ્રભુની મંડળીની અંદર પ્રભુએ આપેલી જવાબદારીમાં એક વિશ્વાસુ રહીને એક નિષ્ઠાપૂર્વક એ સેવા આપવાની જવાબદારી ઈશ્વરે મને તમને મૂકી છે. ત્યારે એક વિશ્વાસુ બનીને પ્રભુની વાડીની અંદર ઉત્તમ સેવા આપવાને માટે આપણે બની શકીએ એટલું ત્યાગ સાથે, સમર્પણ સાથે, બલિદાન સાથે પ્રભુની સેવામાં આપણે જોડાયેલા રહીએ એવી મારી નમ્ર વિનંતી છે. આવો આપણે પ્રકાશના સંદર્ભમાં
પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થનાથી. પિતા, મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા, કારણ કે પ્રભુ તમે અમારા જીવનમાં અનેકવિધ આશીર્વાદો આપ્યા છે પિતા. અમારા જીવનની અંદર પ્રભુ તમે કુટુંબ આપ્યું છે, પરિવાર આપ્યો છે. હા પિતા, અમારા કુટુંબની અંદર પ્રભુ તમે ખરેખર અનેકવિધ આશીર્વાદ આપ્યા છે પિતા. અમારા કુટુંબની અંદર પ્રભુ તમે હા પિતા અધિકાર તરીકે પ્રભુ તમે અધિકાર ચલાવવા માટે પ્રભુ તમે મહાન આપ્યું છે પિતા. હા પિતા, ખરેખર જો તમારી સેવાને માટે સમર્પણ કરવું હોય, જો તમારી સેવાને માટે ત્યાગ કરવું હોય, જો તમારી સેવાને માટે બલિદાન આપવું હોય, તો આજે પણ અમે પ્રભુ ઘણી વખત તમારા બાળકો તરીકે કચકાઈએ છીએ પિતા. હા પિતા, અમારા કુળનો પ્રભુ અમે ખરેખર અમે સહી લઈએ છીએ પિતા. અમારા જીવનની અંદર એ આપેલા આશીર્વાદોને લીધે પ્રભુ અમે ઘણી વખત અભિમાન કરીએ છીએ પિતા. અમે સહી લઈએ છીએ પિતા. પોતાના રીતે અમે જીવન જીવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ પિતા. પોતાના રીતે કાર્ય કરવા માટે હા પિતા અમે પ્રયત્ન કરીએ છીએ પિતા. તમારા આપેલા જ્ઞાન દ્વારા એ પ્રભુ ખરેખર નિર્ણય લેવા માટે અમે તૈયાર કરીએ છીએ પિતા. હા પિતા, અમે તમને તમારી પાસે સહાય માંગવાને માટે અમારી જાતોને તમારી આગળ અમે ખુલ્લા હૃદયથી તમારી પાસે આવતા નથી પ્રભુ. કારણ કે પ્રભુ અમારા જીવનમાં હા પિતા એ ધન હોવાને કારણે, મોભો હોવાને કારણે, અધિકાર હોવાને કારણે, હા પિતા સત્તા હોવાને કારણે પ્રભુ અમે ઘણી વખત અમે ત્યાગ કરતા નથી પિતા, બલિદાન આપતા નથી પિતા, સમર્પણ કરતા નથી પ્રભુ. પણ પાઉલે પોતાના જીવનની અંદર જ્યારે ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરી, ખ્રિસ્તને પોતાના જીવનની અંદર અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો પિતા, ત્યારે પ્રભુ ખરેખર તમારા નામને લીધે, એ ખ્રિસ્તને લીધે એ સગળી બાબતો પોતાના જીવનની અંદર જે સહી લેતો હતો, જે કારણો હતા એના માટે પ્રભુ પોતાની જાતને હા પિતા એ સગળું હાનિકારક ગણ્યું પિતા. એ સગળું એક કચરા સમાન કર્યું પિતા. હા પિતા, અમે પણ તમારી સેવાને માટે પ્રભુ અમારી જાતોને પ્રભુ અમે આત્મ તપાસ કરી પિતા. અમે ક્યાં પડ્યા છે પિતા? અમે ક્યાં અમારામાં પ્રભુ કચાક કરી છે પિતા? ક્યાં અમે પ્રભુ ખરેખર અમે અધૂરા માલુમ પડ્યા છે ત્યાં પ્રભુ તમે અમને સહાય કરો પિતા. એ વિશેષ કરીને પ્રભુ તમે અમને સંભાળી રાખો, રક્ષણ કરો પિતા. તમારી કૃપામાં આગળ વધવાને માટે અમને સગળાને સહાય કરો, એ જ અમારી પ્રાર્થના છે પિતા. ઓ પરમેશ્વર, ફરીને એક વખત અમારી જાતોને તમારી સમક્ષ નમાવતા અમારું ઉદ્ધારના પ્રભુ ઈસુ ખ્રિસ્તને માંગીએ છીએ પિતા. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજના આપો, જેમ અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાઈથી છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત અમારા દરેક વાલાની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. Hare
जीवन